શ્રી DNJ આદર્શ હાઈસ્કૂલ ડીસા અને શ્રી ઓમા અગ્રવાલ આદર્શ હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક શાળા ડીસા. ધોરણ 12 વિષય રાજ્યશાસ્ત્ર, પ્રકરણ 3 ભારતીય લોકશાહી સામેના પડકારો અને પ્રતિભાવો. ભારતીય લોકશાહીના પડકારો જે મિત્રો આગળ આપણે ભણી ગયા એમાં નંબર 1 સામાજિક અસમાનતા, નંબર 2 ગરીબી, નંબર 3 નિરક્ષરતા, નંબર 4 પ્રાદેશિક અસમતુલા, નંબર 5 ભાષાવાદ, નંબર 6 પ્રાંતવાદ, નંબર 7 અલગતાવાદ, નંબર 8 રાજકીય હિંસા, નંબર 9 જ્ઞાતિવાદ, નંબર 10 કોમવાદ, નંબર 11 નક્સલવાદ અને નંબર 12 આતંકવાદ. આ ભારતીય લોકશાહીના પડકારો છે મિત્રો. તો એમાં આપણે ભારતીય લોકશાહીના પડકારોની રૂપરેખા જોઈએ. તો સામાજિક આર્થિક અસમાનતા ભારતીય લોકશાહી સામેનો સૌથી મોટો પડકાર ગણાવી શકાય. જે સમાજમાં વ્યાપક પ્રમાણમાં અસમાનતાઓ હોય ત્યાં લોકશાહીનું સંવર્ધન કેવી રીતે થઈ શકે? એ જ રીતે નિરક્ષરતા પણ લોકશાહી સામેનો મોટો પડકાર છે. જુદા જુદા પ્રદેશો વચ્ચેની અસમતુલા પણ લોકશાહી અને રાષ્ટ્રીય એકતા માટે ખતરો ઊભો કરે છે. એમાંથી ભાષાવાદ, પ્રદેશવાદ જેવા પ્રશ્નો ઊભા થાય છે. ઉપરાંત કોમવાદ, સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ, અલગતાવાદ, રાજકીય હિંસા, નક્સલવાદ, આતંકવાદ વગેરે લોકશાહી સામેના મોટા પડકારો છે. આ પડકારોનો લોકશાહી માળખામાં રહીને અને લોકશાહી પ્રક્રિયાઓ દ્વારા આપણે સામનો કરી રહ્યા છીએ. એમાં ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા મળી છે. લોકશાહીને માત્ર શાસન વ્યવસ્થા તરીકે નહીં પરંતુ સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય સહિત સ્વતંત્રતા અને સમાનતાના આદર્શ સિદ્ધાય તેવી નેમ બંધારણના ઘડવૈયાઓએ વ્યક્ત કરી છે. આ રીતે આપણી લોકશાહી શાસન વ્યવસ્થા જાતિ, જ્ઞાતિ, સ્ત્રી પુરુષ એવા લિંગ ભેદ અને જન્મના ભેદભાવ સિવાય સહુના માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરે છે. એમાં પહેલો પડકાર જોઈએ મિત્રો તો સામાજિક અસમાનતા. તો પરંપરાગત ભારતીય સમાજ વર્ણ વ્યવસ્થાને આધારે રચાયેલો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો ઈશ્વરે નિર્માણ કરેલા છે. જન્મજાત સ્વભાવ પ્રમાણે અનુક્રમે શિક્ષક, રક્ષક, પાલક અને સેવક તરીકે કાર્ય કરે છે. વર્ણ વ્યવસ્થા અંગેની સંરચનામાં સૌથી ટોચે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ જ્યારે સૌથી નિમ્ન સ્તરે કહેવાતી નીચલી જ્ઞાતિઓનો સમાવેશ થયેલો જોવા મળે છે. નિમ્ન ગણાતી જ્ઞાતિઓ જેવી કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તથા અન્ય પછાત સમૂહો પછાત વર્ગો તરીકે ઓળખાય છે. તેમના પછાતપણા માટે મુખ્યત્વે જાતિગત પૂર્વગ્રહો, આર્થિક અસમાનતા અને શૈક્ષણિક પછાતપણું જવાબદાર ગણાવી શકાય. ભારતની જ્ઞાતિ વ્યવસ્થાનું એક મહત્વનું લક્ષણ જ્ઞાતિ આધારિત વ્યવસાય છે. પરંતુ સમય જતાં અનેક કારણોસર આ ખ્યાલમાં પરિવર્તન આવતું જાય છે. તેમ છતાં જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેના સંબંધને નકારી શકાય તેમ નથી. મિત્રો
જ્ઞાતિ પ્રથા એ ભારતીય સમાજમાં કલંકરૂપ છે. જ્ઞાતિ પ્રથા ભારતીય સમાજને અલગ અલગ જૂથો અને વર્ગોમાં વહેંચી કાઢે છે. સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ છતાં પણ આપણા સમાજમાં જ્ઞાતિ પ્રથા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્ઞાતિ પ્રથાના મૂળ સદીઓ જૂના છે. એક વિચાર સમુદાયના મૂળને આધારે તે ઉચ્ચ કે નીચ વર્ગ તરીકે પણ જુદા પાડે છે, જ્યારે બીજો વિચાર વર્ણને આધારે જે સમુદાયોને પોતાના વ્યવસાયને આધારે ઓળખ આપે છે, ત્યારથી એ જોવામાં આવ્યું છે કે ઉચ્ચ અને સત્તાધીશ વર્ગ અયોગ્ય રીતે લાભ લઈ રહ્યો છે, જેના કારણે ભેદભાવ, નબળા વર્ગોનું શોષણ વગેરે થાય છે. એના અંદર જોઈએ મિત્રો તો અનુસૂચિત જાતિઓ એસસી. તો ભારતમાં સામાજિક ઓળખ તેની જ્ઞાતિના આધારે નક્કી થાય છે. સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ જોતા અનુસૂચિત જાતિઓના લોકો સૌથી નિમ્ન સ્તરમાં આવે છે. વળી તેમાં પણ પેટા જ્ઞાતિઓનો કોટિક્રમ નક્કી થયેલો છે. અસ્પૃશ્ય ગણાતી આ જાતિઓને આપણી પરંપરાગત વર્ણ વ્યવસ્થાના માળખામાં પણ સ્થાન અપાયું નથી અને તેથી તેઓને અવર્ણ કે પંચમ વર્ણ તરીકે ઓળખવામાં આવતા. પછાત અને અતિ પછાત એવી આ અનુસૂચિત જાતિ સાથે અમાનવીય વ્યવહારોના કારણે તેમની સ્થિતિ અત્યંત દયનીય હતી. તેમની વસાહતો એટલે કે રહેઠાણ ગામની મુખ્ય વસ્તીથી દૂર રાખવામાં આવતી. આજે પણ તેમની વસાહતો ગામના છેવાડે જ જોવા મળે છે. જાહેર કૂવા, તળાવ કે અન્ય જાહેર સ્થળોનો ઉપયોગ કરવા દેવામાં આવતો નહીં. ધાર્મિક સ્થાનોના પ્રવેશ પર નિષેધ હતો, એટલે કે તેઓ મંદિર કે શાળામાં પ્રવેશી શકતા ન હતા. ડગલે ને પગલે તેઓની સાથે તિરસ્કૃત વ્યવહારો થતા. સાર્વજનિક જીવનમાં તેઓને ભાગ લેવા દેવામાં આવતો નહીં અને અનેક પ્રકારની વંચિતતાઓ વચ્ચે તેઓએ પોતાનું જીવન પસાર કરવું પડતું હતું. સ્વતંત્રતા પછી જ તેમને બંધારણ દ્વારા નાગરિક સમાનતા પ્રાપ્ત થઈ છે. ભારતના બંધારણમાં તેઓને અનુસૂચિત જાતિ હેઠળ સમાવીને સમાન ન્યાય મળી રહે તે અંગેની પૂરતી જોગવાઈઓ કરવામાં આવી છે. આમ અનુસૂચિત જાતિ એક બંધારણીય કેટેગરી છે. બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટલો, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે, કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ રાજ્ય તરફથી નિભાવતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયક જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકશે નહીં. અનુસૂચિત જાતિ માટે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈપણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈપણ લાયકાતોનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. હવે જોઈએ મિત્રો અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિઓને આપણે સામાન્ય રીતે
આદિજાતિ કે આદિવાસી સમૂહો તરીકે ઓળખીએ છીએ. તેઓ મુખ્યત્વે દૂર અંતરિયાળ જંગલ અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરે છે. ભારતની પ્રજામાં જોવા મળતા આ વિવિધ જૂથોમાં એક વિશાળ જૂથ આદિવાસીઓનું છે. બંધારણ મુજબ તેમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના મોટાભાગના પ્રદેશોમાં આદિવાસીઓની વસ્તી જોવા મળે છે. તેઓ મુખ્યત્વે જંગલો અને પર્વતીય વિસ્તારોમાં સ્થાયી થયેલા છે. જળ, જંગલ અને જમીન તેમની સંસ્કૃતિના પાસા છે. જાતિ, બોલી અને માન્યતાઓની દ્રષ્ટિએ નોંધપાત્ર અને જુદા પડતા ભારતના આદિવાસીઓ એક વિસ્તારોમાં વસવાટને કારણે તેમનો આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક વિકાસ રૂંધાઈ ગયો છે. સમાજના મુખ્ય પ્રવાહોથી તેઓ અળગા રહે છે. આદિવાસી એ પ્રાદેશિક જોડાણ ધરાવતું અંતર્વિવાહી સામાજિક જૂથ છે. તેમાં કાર્યોના વિશેષીકરણનો અભાવ હોય છે. પોતાની વિકસાવેલી શાસન વ્યવસ્થા હોય છે. ભાષા કે બોલીની સમાનતા હોય છે. તેઓ અન્ય આદિવાસી કે જ્ઞાતિઓ સમૂહોથી સામાજિક અંતર ધરાવે છે અને આદિમ પ્રણાલિકાઓ, માન્યતાઓ તથા રિવાજોને અનુસરે છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન તેમને રેખાંકિત કરવામાં આવ્યા અને તેમની એક ચોક્કસ ઓળખ ઊભી થઈ. આ સમૂહો ભારતના જુદા જુદા ભાગોમાં વસવાટ કરે છે. તેઓ મુખ્યત્વે ઓરિસ્સા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પૂર્વીય રાજ્યો, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રના ડુંગરાળ વિસ્તારોમાં, આંદામાન નિકોબાર ટાપુઓ વગેરેમાં તેમની વસ્તીનું પ્રમાણ વધારે છે. મિત્રો, આ વિસ્તારોમાં ખાણ, જળાશયો, ઔદ્યોગિકરણ વગેરે પ્રક્રિયાઓને પરિણામે તેમના પરંપરાગત જીવનમાં ખલેલ પહોંચાડવા લાગી છે. તેમના જીવન નિર્વાહ મુખ્ય સ્ત્રોતો એવા જંગલો, વન પ્રદેશો, ખેતીલાયક જમીનો વગેરે ઝૂંટવાઈ રહ્યા છે. તેમની પરંપરાગત સંસ્કૃતિ, મૂલ્યો, સમાજ વ્યવસ્થા સામે પડકાર ઊભો થયો છે. તેમની આ આગવી ઓળખ સામે અનેક પડકારો ઊભા થયા છે. તેથી ભારતના મુખ્ય પ્રવાહો સાથે તેમને જોડવા બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. આર્ટિકલ 19(5) રાજ્યોના રાજ્યપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવ જાવ કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધિરાણ તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે. આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી. એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી. ગ્રામ પંચાયત,
અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શૈક્ષણિક વિકાસ અર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે, જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મિત્રો, આજે આપણે એકવીસમી સદીના 18મા વર્ષમાં છીએ. 21મી સદીમાં ભારતે ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ સારી પ્રગતિ કરી છે. પરમાણુ ટેકનોલોજીની વાત હોય, સ્વદેશી મિસાઇલ ટેકનોલોજીની વાત હોય, મંગલયાન હોય, ચંદ્રયાન અને હવે સમાનવ ગગનયાનની તૈયારી હોય કે સોફ્ટવેર ટેકનોલોજીની વાત હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેવલપમેન્ટની વાત હોય, રમતગમત ક્ષેત્રની વાત હોય કે પછી દેશના આર્થિક વિકાસની વાત હોય, તમામ ક્ષેત્રે આપણો દેશ ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ આ બધા સારા સમાચારો વચ્ચે અત્યંત ખરાબ સમાચાર કે કડવી વાસ્તવિકતા એ છે કે 21મી સદીમાં પણ ભારતમાં જ્ઞાતિવાદ અને જાતિવાદ નાબૂદ થવાને બદલે વધુ વકરતો જાય છે. મિત્રો, તમામ જ્ઞાતિઓના અગ્રણીઓ તથા રાજકારણીઓ પણ જ્ઞાતિઓના નામે સમાજને ઉશ્કેરવાનું છોડી સમાજના દૂષણો દૂર થાય તેવા પ્રયત્નો કરે અને સમાજના યુવાનો જ્ઞાતિઓની સંકુચિતતામાંથી બહાર આવી દેશ માટે વિચારતા થાય ત્યારે જ આ દેશમાં ખરેખર સોનાનો સૂરજ ઉગશે. આપણી જ્ઞાતિ ભારતીય, આપણી જાતિ ભારતીય, આપણો ધર્મ પણ ભારતીય. આ મંત્રને અપનાવી આપણે સૌ જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવો છોડી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બનીએ જ. પ્રાર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. મિત્રો, સામાજિક અસમાનતા દૂર કરવાના ઉપાયો આપણે આગળ જે કલમો પ્રમાણે, આર્ટિકલ પ્રમાણે જે તમને આગળ કીધા એ છે. તો ભારતના પ્રત્યેક નાગરિકને સમાનતાનો મૂળભૂત હક છે. અસ્પૃશ્યતાના આચરણ પર પ્રતિબંધ, જે આર્ટિકલ પ્રમાણે આપણે આગળ જોયું. જમીન વિહોણા અનુસૂચિત જાતિઓને ખેડૂતો હકોની સોંપણી, જે એમના આગળ આપણે આર્ટિકલમાં જોઈએ. પણ ચૂંટણીઓમાં સહકારી નોકરીઓમાં અનામત પ્રથા, જે લોકસભા, વિધાનસભા એ ચૂંટણીઓમાં અનામત, નોકરીઓમાં પણ અનામત. શિક્ષણ માટે નિઃશુલ્ક અભ્યાસ, નિવાસ કે શિષ્યવૃત્તિઓની યોજનાઓ એ પણ આપણે આગળના ભાગમાં જોઈ લીધું. ધન્યવાદ મિત્રો. ભારત માતા કી જય. વંદે માતરમ.